સાવધાન, ઘરની કુળદેવી કામ કેમ નથી કરતી? દેવતાઓ કેમ મદદ નથી કરતા? ઘણા લોકો આ એક મોટી ભૂલ કરે છે અને પછી આખું જીવન ભોગવે છે, આખું જીવન દુઃખ ભોગવે છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. આ વાત દરેક ઘરમાં લાગુ પડી શકે છે. ઘણા લોકો કહે છે, ઘરમાં સતત દુઃખ આવે છે, પૈસા આવે છે પણ ટકતા નથી, ઘરમાં વારંવાર બીમારી રહે છે, કામ શરૂ કરીએ તો બગડી જાય છે, ઘરમાં ઝઘડા બંધ નથી થતા. અને પછી લોકો કહે છે, અમારી કુળદેવી કામ કેમ નથી કરતા? દેવતાઓ અમારી વાત સાંભળતા નથી. પણ મિત્રો, સાચી વાત જાણો તો તમને પણ આશ્ચર્ય લાગશે. ઘણી વખત દેવતા કામ નથી કરતા એવું નથી, પણ આપણે જ એવી ભૂલ કરી બેસીએ છીએ કે દેવી કૃપા બંધ થઈ જાય છે. આ છે સૌથી મોટું કારણ. ઘણા લોકો પોતાની કુળદેવીને ભૂલી જાય છે. આજના સમયમાં ઘણા ઘરમાં શું થાય છે? કુળદેવીનું નામ પણ કોઈને ખબર નથી. વર્ષો સુધી પૂજા થતી નથી. કુળદેવીના મંદિરે જવાનું બંધ થઈ ગયું. ઘરમાં દીવો પણ કરાતો નથી. માતાજીને વચન આપ્યું હોય તો પણ પૂરું કરાતું નથી. મિત્રો, જ્યારે એવું થાય છે ત્યારે કુળદેવી ગુસ્સે નથી થતી, પણ તે પોતાની કૃપા પાછી ખેંચી લે છે. અને પછી ધીમે ધીમે ઘરમાં સમસ્યાઓ શરૂ થાય છે. પૈસાની તંગી, મનમાં બેચેની, સતત બીમારી, કામમાં અડચણ, ઘરમાં ઝઘડા. ઘણા લોકો ડોક્ટર પાસે જાય છે. ઘણા લોકો જ્યોતિષ પાસે પણ જાય છે. પણ અસલ કારણ તો કુળદેવીની અવગણના હોય છે. કેટલાક લોકોને તો સ્વપ્નમાં પણ સંકેત મળે છે, જેમ કે માતાજી સ્વપ્નમાં દેખાવા, દીવો અથવા મંદિર દેખાવું, માતાજીનો અવાજ સંભળાવવો, મંદિર તરફ જવાનું મન થવું. આ બધા કુળદેવીના સંકેત હોઈ શકે છે. જો તમે પણ ઈચ્છો છો કે કુળદેવી ફરી કૃપા કરે, તો આ કામ જરૂર કરો. દરરોજ સવારમાં માતાજીને યાદ કરો, ઘરમાં દીવો કરો, માતાજીને ફૂલ અર્પણ કરો, અઠવાડિયામાં એકવાર પ્રાર્થના કરો, વર્ષમાં ઓછામાં ઓછું એકવાર મંદિર જાઓ અને સૌથી મહત્વની વાત, દિલથી માતાજીને યાદ કરો. કારણ કે કુળદેવી ક્યારેય પોતાના સંતાનોને છોડતા નથી. પણ જ્યારે સંતાનો માતાને ભૂલી જાય ત્યારે કૃપા થોડી ઓછી થઈ જાય છે. જો તમે પણ માતા ઉપર વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં જરૂર લખજો. જય માતાજી. અને આવી જ ધાર્મિક અને સત્ય વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અમારી ચેનલને સપોર્ટ કરતા રહો, તેથી તમને આવા અવનવા વિડીયો જોવા મળે. જય માતાજી મિત્રો.